વર્ષો વીતી ગયા હતા, અને જ્યાં સુધી દેવતાઓનો યજ્ઞ ન થાય ત્યાં સુધી દેવતાઓને ભોજન મળે નહીં. યજ્ઞ દ્વારા દેવતાઓ પુષ્ટ થાય છે અને ભોજન દ્વારા પિતૃઓ પુષ્ટ થાય છે. બ્રાહ્મણો યજ્ઞ કરાવરાવે, એનાથી બધું જે દ્રવ્ય અંદર જાય છે, હોમ થાય છે, એનાથી દેવતાઓને પુષ્ટિ મળે છે. અને આ સંસારમાં જ્યારે આપણે બ્રાહ્મણોને ભોજન કરાવીએ છીએ ત્યારે આપણે પિતૃઓને પુષ્ટિ મળે છે. એટલે તો બ્રહ્મ ભોજનના સંકલ્પ થાય. ઇન્દ્રાદિક દેવતાઓને ઘણા સમય વ્યતીત થઈ ગયો, યજ્ઞનો ભાગ નતો મળતો, એટલે લોકોને આતુરતા હતી કે હવે યજ્ઞ મળે, યજ્ઞ મળે. એટલે એ લોકો બરાબર ગયા ભગવાન બ્રહ્મા પાસે. ભગવાન બ્રહ્મા પાસે ગયા, બ્રહ્માજીને સાથે લીધા તો બ્રહ્મા અને બધા ઉભા હતા. અને એવા સમય ભગવાન નારાયણ પાસે આવ્યા. તો નારાયણ તો પ્રભુ સૂતા છે, એટલે બ્રહ્માએ કીધું કે નિદ્રા કોઈની તોડાવાય નહીં. કોઈ માણસ સૂતો હોય તો એને જગાડાય નહીં. કેમ કે દેવભાગવતના ગ્રંથમાં લખ્યું છે કે નિદ્રાભંગ એ મહાદોષ છે. કોઈની ઊંઘમાંથી કોઈને જગાડાય નહીં કારણ વગર. કરવું શું? બધાને ચિંતા થઈ, ભગવાન જાગે નહીં તો યજ્ઞ થાય નહીં.